ભાવે વેચાઈ મહા મહેનતે પકવેલી અને આફતો સામે લડીને તૈયાર કરેલી ખેડૂતોની ડુંગળી. હતાશ થઈ ગયો, પાછો ફર્યો જગતનો તાત. મહા મહેનતે પકવેલી અને કુદરતી આફતોથી બચાવેલી ડુંગળી જ્યારે જગતનો તાત યાર્ડમાં વેચવા નીકળે છે ત્યારે જે ભાવ ખેડૂતો સાંભળે છે તે સાંભળી ખેડૂતોના પગ તળે જમીન સરકી રહી છે. ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ધોરાજી પંથકમાં ખેડૂતોએ સારા ભાવ મળવાની અપેક્ષાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન થશે અને સારા ભાવ મળશે, પરંતુ દિવાળી વખતે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના સપના પર પાણી ફેરવ્યું છે. અત્યારે લણવાના અને ઉપાડવાના પણ પૈસા થાય એમ નથી અને વીઘે 25 થી 27,000 રૂપિયાનો ખર્ચો ચડેલો છે, પણ એમાં કાંઈ વળે એમ નથી. માવઠાના કારણે ડુંગળીના પાકની ગુણવત્તા પર અસર પડી રહી છે, જેના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. હાલ ધોરાજી માર્કેટ યાર્ડમાં 20 કિલોગ્રામ ડુંગળીનો ભાવ 40 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આટલા ભાવથી વાવેતરનો ખર્ચો પણ નીકળે એમ નથી. અત્યારે ડુંગળી 2 રૂપિયા કિલો વેચાય છે, તો ખેડૂતને અત્યારે પૈસા ટોટલી લોસ જાય છે ડુંગળીમાં.